કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 4માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3ની અંદર હિન્દી વિષયનો પાઠ નંબર 1 નઈ રાહ, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર મિત્રો 1 છે નઈ રાહ, જેની અંદર પ્રશ્ન 1 પહેચાनिए पढ़िए और लिखिए। વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે ચિત્ર આપેલું છે એ ચિત્રની નીચે શબ્દ આપેલો છે, એ શબ્દ છે એને મિત્રો નીચે લખવાનો છે। જેમ કે હાથીનું ચિત્ર છે, અહીંયા શબ્દ હાથી છે જેને આપણે અહીંયા હાથી લખીશું। એવી રીતે ઘરનું ચિત્ર છે, આપણે અહીંયા ઘર લખવાનું છે। રથનું ચિત્ર છે તો રથ લખીશું। પતંગનું ચિત્ર છે તો પતંગ લખીશું। તોતા તો તોતા લખીશું, પોપટ કહેવાય એને। મોરનું ચિત્ર છે તો મોર લખીશું। ઘોડા તો ઘોડા। ધનુષ, ક્ષત્રિય, ઋષિ, सीढ़ी, सपेरा। बाद में थन, यज्ञ, टमाटर, डमरू, ढढेरा, छाता, मोटर, पेड़ अने पपीता। तो આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે ચિત્ર આપેલું છે અને નીચે શબ્દ છે અને એ શબ્દ આપણે નીચે લખવાનો છે। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 તમને આપેલો છે, જેની અંદર દિશા નિર્દેશ અનુસાર વર્ણલેખન કીજીએ और पढ़िए। અહીંયા તમને ગ આપેલ છે તો આપણે ગ કેવી રીતે લખવાનો છે એ આપણને આપેલું છે। જેમ કે તમે જોશો આવી રીતે ગ લખેલો છે, તો આ ગ છે એ જોઈને આપણે એના ઉપર એકવાર ઘૂંટવાનું પણ છે। પેન્સિલથી તમારે એને ઘૂંટી દેવાનું છે, બરાબર, અને ઘૂંટી દેવાનું છે અને પછી છે એ ગ આપણે અહીંયા બનાવવાનો છે। તો તમારે પણ ગ બનાવવાનો રહેશે આવી રીતે। તેવી રીતે અહીંયા મ બનાવવાનો છે, ન બનાવવાનો છે, ત, ટ, ડ, હ। એના પછી મિત્રો ઢ, ઠ, ઢ, વ, પ, શ, થ આ પણ બનાવવાનું છે અને થ અને ય અહીંયા બનાવવાનું રહેશે। વિદ્યાર્થી મિત્રો એના પછી તમને બીજા પણ અક્ષર આપેલા છે, જેની અંદર ર, જ્ઞ, શ, ક્ષ, શ, ઘ એ પણ મિત્રો અહીંયા બનાવવાના અક્ષરો છે અને છેલ્લે છે ધ। પ્રશ્ન 3ની અંદર પહેચાनिए पढ़िए और लिखिए। મિત્રો અહીંયા તમને આપેલો છે ચિત્ર, જેમ કે ભાલુનું ચિત્ર છે તો અહીંયા આપણે ભાલુ લખીશું। ખરગોશનું ચિત્ર છે, શબ્દ ખરગોશ આપેલો છે, નીચે ખરગોશ લખીશું। ચૂહા ચૂહા લખીશું। બેલ, बंदर, कौआ, मछली, गमला, नल, बकरी, कमल और तराजू। तो આવી રીતે તમારે પણ મિત્રો શબ્દ જોઈને નીચે તમારે એના એ શબ્દ લખવાના છે। અહીંયા ફળના નામ છે, શાકભાજીના નામ છે, અલગ અલગ વસ્તુઓના નામ છે। જેમ કે કેલા તો કેલા લખીશું। સેબ લખીશું। ગાજર લખીશું। ત્રિશૂલ, ચાંદ, तितली, दर्जी, फूलगोभी, भिंडी, लौकी, जहाज, नाक। बाद में हल और रेल, तो ये पण આપણે અહીંયા લખીશું। प्रश्न 4 में मित्रों दिशा निर्देश अनुसार वर्ण लिखिए कीजिए और पढ़िए। જેમાં ચ છે તો ચ આપણે અહીંયા લખવાના છીએ। બ લખીશું। ક, ફ और ખ એ પણ લખવાનું રહેશે। આગળ મિત્રો તમને અહીંયા દ આપેલું છે તો આપણે અહીંયા દ લખવાનું રહેશે, બરાબર। અહીંયા દ લખીશું, પછી જ લખીશું, જ, લ, ભ, અણ, બરાબર। તમામ અક્ષરો છે એના વર્ણાનુસાર આપણે અહીંયા લખવાના છે અને શીખવાનું છે। પ્રશ્ન 5 પહેચાनिए पढ़िए और लिखिए। જેની અંદર મિત્રો પહેલું છે અનાર, પછી આમ અહીંયા લખવાનું છે। ઇમલી, ઈક, ઉલ્લુ, ઉન, ઋષિ, એડી, एनक, ओखली, औषध और अंडा। જે વિદ્યાર્થી મિત્રો તમારે શબ્દ જોઈ અને વાંચી અને લખવાનું રહેશે। મિત્રો પ્રશ્ન 6 એની અંદર દિશા નિર્દેશ અનુસાર વર્ણલેખન કીજીએ और समझिए। મિત્રો અહીંયા તમને સ્વર આપેલા છે, જેમ કે અ છે તો આપણે એને અ છે અહીંયા ઘૂંટીશું અને લખીશું। અહીંયા પણ આપણે અ છે એને બનાવવાનો છે, આવી રીતે અ બનાવીશું।
તેવી રીતે મિત્રો આ આપેલો છે એને પણ આપણે ખૂંટવાનો છે અને અહીંયા આ બનાવવાનો છે. અહીંયા આપણે પણ અહીંયા આ છે એ બનાવીશું. એવી રીતે ઈ બનાવીશું, મોટી ઈ બનાવીશું, મોટું રૂ. પછી મિત્રો અહીંયા એ બનાવીશું, અ, એ, ઓ, ઔ ઓર અમ. આ પણ આપણે બનાવવાનો છે અને લખવાનો છે. પ્રશ્ન 7 નિમ્નલિખિત વર્ણો કા સહી ઉચ્ચારણ સમજીએ. મિત્રો પહેલો આપણે ઉચ્ચારણ સમજવાનું છે. જેમ કે લેખન અને ઉચ્ચારણ જ્ઞ, જ્ઞ, ઋષિ, રી. બરાબર. લેખન તો જ્ઞાની, જ્ઞાની, ऋषि, ऋषि. આવી રીતે આનું ઉચ્ચારણ થતું હોય છે. प्रश्न 8 निम्नलिखित शब्दों को सही उच्चारण के साथ पढ़िए एवं लिखिए. જેમ કે અહીંયા विज्ञान, प्रज्ञा, संज्ञा, रुचा, ऋतु और ऋषभ જે આપણે અહીંયા ખાલીયામાં લખવાના છે. विद्यार्थी मित्रों खास તમારે निम्नलिखित गुजराती और हिंदी वर्णों के ध्यान से लिखिए. જેમ કે બ છે. બરાબર. અહીંયા झ આપેલો છે, म, ભ, લ, લ, અળ, અણ, વ અને ચ. આ ખાસ તમારે ઉચ્ચારણ છે એ જોઈ લેવાના છે. તમને એક જેવું લાગતું હશે પરંતુ અલગ થોડુંક હોય છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું જે પાઠ છે એ તમારે લખવાનો રહેશે. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.